સુરતમાં આરટીઓના રેટિયા તંત્રના કારભારથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં આરટીઓ કાર્યાલયના અકાર્ય ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમને કારણે નાગરિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાયસન્સ, પરમિટ જેવી સેવાઓ મેળવવા માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ સિસ્ટમ રેડિયાળ અને અસ્થિર હોવાના ફળ સ્વરૂપે અરજદારોને વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થવાની ઘટનાઓ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અરજદારનો આરોપ છે કે આરટીઓની વેબસાઇટ પર સમયસર અપોઇન્ટમેન્ટ બુક કરવા છતાં અચાનક તે કેન્સલ થઈ જાય છે અથવા સિસ્ટમ ડાઉન રહે છે. આથી તેમને આરટીઓ ઓફિસની ફેરી કરવી પડે છે, જ્યાં લાંબી લાઇન અને અવ્યવસ્થિત પ્રક્રિયાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોએ ફરિયાદ કરી છે કે કામદારોની ગેરહાજરી અને ટેકનિકલ ખામીઓના કારણે તેમનો સમય અને પૈસાનો બગાડ થાય છે. નાગરિકોએ આરટીઓના અધિકારીઓ પર સુસંગતતા અને જવાબદારીનો અભાવ દર્શાવતા આક્ષેપો કર્યા છે. ફરિયાદો સાંભળવા અને સમસ્યાઓનું ઝડપથી નિવારણ કરવા માટે કોઈ પ્રભાવી પગલાં લેવાતા નથી. કેટલાક અરજદારોએ તો એવો પણ દાવો કર્યો છે કે અપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને દલાલોના માધ્યમથી જ ટાઈમ સ્લોટ મળી શકે છે. મારું નામ જીલ વિજયભાઈ ઘોણિયા છે. કેટલા વાગ્યાથી આવ્યો છો? શું તકલીફ પડી ગઈ? હું સવારે 10 વાગ્યાથી આવ્યો છું અને આવ્યો ત્યારે એવું હતું કે ત્યારે થોડી ઘણી લાઈન ચાલુ હતી, પછી આવ્યો પછી એરર જ આવવા માંડી હતી, સર્વર જ ડાઉન બતાવતા હતા એ લોકો. મારી ડેટ 23 તારીખ હતી. હું રોજને રોજ આવું છું અહીંયા અને સર્વર જ ડાઉન હોય છે દર વખતે. શું કહેશો આરટીઓ તંત્રને? આરટીઓ તંત્રથી તો એવું કહેવા માંગુ છું કે સર્વર એ લોકો કરાવો એમ દર વખતે આપણે આવી રોજને રોજ સર્વર ડાઉન એવી રીતના બધી પ્રોબ્લેમ છે.